पर्यन्ताणम् नमो नुवे सौचिदानम् नमो नुवे सौभागिर्यानम् नमो नुवे सौज्यायनम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभावनिदाता સમયસર નાટક કર્મ શુદ્ધ અધિકાર ચાલે છે 93, 94 ને 95 પંચકર્મ. નીચે છે ને એનું છે ન કરુણી ન કાર્યાની ન કુર્વંતમ અપી અન્નમ સમજાનન મનસા વાચા ચિત્તાય ન ઇતિ. કર્મ પ્રપંચ મિથ્યા છે. मैं कहूँ अब यह मेरो काम मन वचन काया में वसे मिथ्या परिणाम. मन वचन काया कर्म फल कर्म दशा जड़ अंग गर्वित पूजल पिंडमय भावित कर्म कर्म आत्म धर्म को कर्म स्वभाव अभूत कौन करावे वो करे कौशल है सब सुख. કે મેં રાગ અને કર્મની શરીરાદિની ક્રિયા મેં કરી એ સબ જૂઠ है. જ્ઞાન સ્વભાવમાં એ રાગ અને શરીરની અથવા કર્મની ક્રિયા થવી એ આત્માના અધિકારની વાત. આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ ચૈતન સ્વભાવી વસ્તુ એ જેને ભાન થયું વસ્તુ એવી છે ને જેને ભાન થયું એ કે મેં કિનો મેં યો કરો એ સબ મેરો કામ એ મેરો કામ છે નહીં. આ શરીરનું કરું ધંધાનું કરું કુટુંબનું કરું દેશનું કરું વેપારનું કરું શાસ્ત્રનું કરવું કરવું એ મરવું. હા એ વાત આવે છે. ક્યાંય દેહનું કરવું કુટુંબનું કરવું નાશનું કરવું નાશનું એ રાગનું કરવું વિચારી પરિણામ કરવું એ મિથ્યા ભાવ છે. મેં કીનો અને મેં યો કરો અને મેં એમ કહીશ હું એમ કરીશ મેં આવું કર્યું અને હવે હું આમ કરીશ. તેથી ઝવેરના ધંધા મેં કિયા और अभी ऐसा मैं करूंगा. मन नहीं मुत नहीं कहेंगे हमारी क्यों बाहर बैठाई दिखाया करे से आखो दी बीड़ियों वाले बीड़ियों नो करे पैसा उगरावे आ કાંતો જઈને કે છે કે એ રાગ અને દેહની ક્રિયા મેં કરું એ મેરો કામ અને એ તો મારું જ કામ છે. અમુક કામ એ તો મારું કામ એ બીજાનું કામ એવું જે પરનો કરતાપણાનું માન એ મિથ્યાત ભાવ છે. બરાબર है कि नहीं? समय दिन बैठा कि नहीं? मैं किनो मैं यो करूं अब यह मेरो काम मन वचकाया में वसे मिथ्या परिणाम. મનથી કરવું આમ પાછળ તેમ છે મૂળ તો મનથી રાગ કરવું ને મનથી વાણી કરવું વાણી કરવું દેહની ક્રિયા કરવું એ ત્રણેય કરતા પણ મિથ્યા દ્રષ્ટિમાં ભાષે.
પેલા ચોપડાના નામા લખ્યા હતા ને શું કીધું ઓડિટ બીજાને આવડે ને અમને આવડે ના નામા એ પણ લાદીના કામ તો અમને જ આવડે એમાં ભાત કેવી નાખવી ફલાણું કરવું ઠીકણું કરવું મિથ્યાત ભાવ છે એમ કે છે સમજભાઈ અને ડાયા ત્યાગ કે સમજો ને કૌશલ હે સબ જૂઠ એ બધી ચતુરાઈ જૂઠી મિથ્યા દ્રષ્ટિની છે હે કે નહીં આપો મન વચન કાયા કર્મ ફળ આ મન વચન ને કાયાની ક્રિયા અને રાગદ્વેષના ભાવ એ બધા કર્મજનિત ભાવ છે સમજાય છે કાંઈ એ પુણ્ય ને પાપના વિકલ્પો અને શરીર વાણીની ક્રિયા એ બધા કર્મજનિત ભાવ છે આત્મજનિત ભાવ નહીં હરે કામ બધા હોશિયાર માણસ કરે ધંધા પૂરું તો કેટલા પૈસા પેદા કર્યા જો વઢવાણથી મુંબઈ જઈએ શેઠ તમારા બાપ ક્યાં મૂકી જતા આટલા પૈસા બે ભાઈ કર્યા મેં એમાં આ મોટા ભાઈ વધારે મેં કઈ પાપ ये कहते हैं कि राग ने पुण्य पापનો ભાવ અને વાણીને દેહની ક્રિયા અને ધંધાજીની ક્રિયા મકાન બનાવવાની ક્રિયા એ મેં કરી અને હજી પણ હું કરવાનો છું મન વચન કાયા કર્મ ફળ એ તો કર્મજનિત ભાવ છે વિકાર પરિણામ પણ કર્મજનિત અને કર્મના ઉદયના નિમિત્તની દેહ આદિની ક્રિયા કર્મજનિત એ આત્માની ક્રિયા ધારી આપું કર્મ દશા જળ અંગ કર્મ એટલે પુણ્ય પાપના ભાવ પણ અચેતન છે અજ્ઞાન ભાવ છે અને કર્મ પણ જળ ભાવ છે જળ સમજાય છે કાંઈ ચૈતન પ્રભુ જ્ઞાતા દ્રષ્ટા આનંદ કંદ એમાં જે પુણ્યના પાપના ભાવી અચેતન જળ છે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ નામ રાગ એ જળ છે અને શરીર વાણી મનની ક્રિયા તો જળ છે એમ બે લીધું છે કર્મ ને ભાવ દ્રવિત પુદ્ગલ પિંડમય દ્રવ્ય કર્મ જે છે એ તો જળ પુદ્ગલ નો પિંડ છે જળ અને ભાવિત ભ્રમ તરંગ ભાવ કર્મ તો ભ્રમણાનો તરંગ છે ગજબ વાત છે આત્મા તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ એ રાગ અને પરનું શું કરે એ માને મિથ્યાત ભાવ છે એમ કે છે મહામિથ્યાત ભાવ છે ભાવિત ભ્રમ તરંગ ભગવાન આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલી અને પુણ્યપાપના ભાવને કરવું એ ભ્રમણાની તરંગ દશા છે ને કર્મ છે ભાવ કર્મ અજ્ઞાન की लहर છે એમ કીધું અર્થમાં ભાવ કર્મ અજ્ઞાનની લહેર ભરમ તરંગ પુણ્ય પાપનો ભાવ એ મારું કામ એ અજ્ઞાનનો તરંગ છે આ બધા ધંધા કરે છે આખો દી આ બધું વેપાર નામા લખે ચોપડા લખે શાસ્ત્ર બનાવે જો ભાઈ આપણે અહીં શાસ્ત્ર દરેક બને જો રામજીભાઈ પેલામાંથી જાય
પાછા છપાણા પછી વાંચી જાય. એ આ મકાન કરાવવામાં પેલા કરે ને પછી પાછળ કેટલું થયું જોઈએ. $1.5 લાખના મકાન કર્યા ને એના રાજમાં રાખે ને ભેગા રાખે. હા 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 એ છે એ કર્મની જળ દશા માટીની આ કર્મની અને આ બહારના પરમાણુ આદિની ક્રિયા કોણ કરે ભાઈ? એ જળ પોતે કરે છે. આત્મા એનો કરતા એ બ્રહ્મણા માનતા મિથ્યાદૃષ્ટિ છે. એ અજ્ઞાનની લહેર છે. અજ્ઞાનની એક લહેર ઉઠી એમ કે આ નહીં કર્યું છે મનભાઈ કેટલું કર્યું છે. મોટા કારખાના નાખ્યા, કાપમાં નાખ્યું, મુંબઈમાં કેટલું કર્યું તારું બીજું કેટલા વર્ષ ગયા મેં કર્યું એવી માનતામાં ઉંમર ગઈ એ કર્યું નથી. એને ભ્રમ અજ્ઞાનની લહેર પૂજપાપ ભાવી અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમાં ચૈતન્ય નો હોવું છે. ભગવાન તો ચૈતન મૂર્તિ છે. થોડું એ અજ્ઞાન એવું જે રાગ આદિ અને જળ એને શું કરે? કરતા માનવો એ અજ્ઞાનની માનતા છે. એ મગન ભાઈ શું આ બધા કામ કર્યા ના તારું જેવડાના સત્તાના? કામ કર્યું નથી, માન્યું છે વિચાર બાપ એમ કે હા હા ઘરે હું પણ સાતે આત્મ ધર્મ શું? ભગવાન આત્માનો ધર્મ તો જ્ઞાન ને આનંદ છે. એ ધર્મ ને અંદર કર્મ સ્વભાવ અપુટ, પુણ્ય પાપના ભાવ પણ એને સ્પર્શતા નથી. અપુટ છૂટે નહીં તમારી ભાષામાં. અમારી ભાષામાં અડતે નહીં કાઠિયાવાડમાં. છૂટે નહીં, સ્પર્શે નહીં, અડતે નહીં. ભગવાન જ્ઞાન જ્યોત સ્વરૂપ પ્રજ્ઞા બ્રહ્મ આનંદ કંદાત્મા એ છે કે એમાં પુણ્ય ને પાપના વિકલ્પોનો રાગ અડતો નથી, સ્પર્શ નથી. એ નહીં તો ભિન્નથી છે. સમજાણું કાંઈ? કર્મ સ્વભાવ અપૂટ એ તો કર્મનો બધો ભાવ છે. દુશ્મન જડ એનો ભાવ છે. પુણ્યને પાપના ભાવ ગજબ વાત છે ને. સમજાણું કાંઈ? આ ભાઈઓ બહુ હોશિયાર હોય તો બધા પુડલા હારા કરે, શેરો હારો કરે નથી. શિવ હારી કરે. શિવ 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 ક્યાં કે છે? શિવ કે ભણે ભણે લાકડા હું પાછું નાખી ઓલા ખાટલામાં. ખાટલામાં એ સરખું આવડવું જોઈએ. આવડે એની હારી સેવ થાય. સેવમાં નોંધા પડે. લાપસી કરો. લાપસી કરવું છે. લાપસી કરશે લાપસી કરે એમાં પણ બરાબર ઊનું કરતા એમ આવડવું જોઈએ. એ આવડતથી થાય કે છે ને કૌશલ્ય. એ ચતુરાઈથી માને છે. મૂંઢ એમ કે છે લાપસી થાય ને. લાપસી કે છે ને ઘણતા લોટ ઘઉંનો મોડ નાખીને વેરને હલાવે. નહીતર થઈ ગયા ઘઉંના લોટના લોંડા થઈ જાય, ગાંઠા થઈ જાય. હોશિયારો ધારું કરે એ મૂંઢ છે એમ કે છે.
એ મૂઢ માને છે કે મારી ચતુરાઈથી આ બધું થાય છે. જડને લઈને તારે લઈને હું થાય મૂળ તું તો અરૂપી ચૈતન્ય એને અડતોય નથી, એ તને અડતું પણ. હા જો આ ધર્મ ભગવાનનો જાણવું, દેખવું ને આનંદી એનો સ્વભાવ. બરાબર. એને છોડીને આ કરું એ બધો અજ્ઞાન ભાવ ને મિથ્યાર ભાવ. સમજાય છે કાંઈ? કોણ કરાવે કો કરે? રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, દયા ને દાન ને વ્રતના પરિણામ કોણ કરે કે છે કે એ ભાગ ને કરે કોણ? હરે કામભાઈ કોણ કરે? કરાવે કોણ? કારણ કે અમે કરીએ નહીં પણ કરાવીએ પાય. કોણ કરાવે છે? કૌશલ હે સબ જૂઠ. એ બધી ચતુરાઈ આ વકીલાતની ચતુરાઈ રામજીભાઈ કરતા છે કે ને પેલા જજને પાણી ભરાવાની. હા એ કહેતો હતો સમજાણું કાંઈ અમરચંદભાઈ ભાષા છે આમ બરાબર આમ કરી શકે ને એ વકીલ આ રહ્યા વકીલ જયસુભાઈ. આ એક વકીલ રહ્યા પાલિતાના નટુભાઈ જજ પાસે દલીલ બલીલ કરવી એ કહી શકે કે નહીં? કોર્ટમાં મરી ગયા દલીલ આપતા. એમાં અડચણ છે ક્યાં ક્રિયા હાથમાં છે? કોણ કરાવે કો કરે? કૌશલ હે સબ જૂઠ. એ સંસારની ચતુરાઈથી આ બધું કામ ચાલે છે. એ મૂંઢ જીવ માને છે એમ કે છે. હે કામભાઈ એ નિરંજન શું આ બધું ભણી આવ્યો નથી? 5 વર્ષ નહીં કહે છે. એ કે છે કે ભણવાનો જે વિકલ્પ હતો એ કરે કોણ? અજ્ઞાની મૂંઢ માને છે કે હું કરું છું. ચૈતનના સ્વભાવમાં રાજનું કરવું કે થવું છે નહીં એવો સર્વજ્ઞ પરમાત્માનો સ્વભાવ છે. સર્વજ્ઞ એટલે પોતે સર્વજ્ઞ. પરમેશ્વર સર્વજ્ઞ થયા એને તો કહ્યું, પણ પોતે સર્વજ્ઞ એટલે જાણવાનો સ્વભાવ છે બધાનો. પણ પોતાને મૂકીને કોઈ પરનું રાગનું પરનું કરવું એ આત્મધર્મમાં છે. એ આત્મધર્મ એનું નામ. છન્નું એનું આવી ગયું ને આ આવી ગયું અર્થમાં આવી ગયું. आत्मा से कर्म स्वभाव विपरीत है આવ્યું ને અંદર. इससे कर्म को कौन करावे कौन करे? ये सब कौशल्य એ ચતુરાઈ બધી મૂંઢની છે અજ્ઞાની. હા એમાં એ જયસુભાઈ મોટા વકીલોમાં દલીલ કરે એ નટભાઈ એ છે કે દલીલનો વિકલ્પ અને દલીલની વાણી એ ચતુરાઈથી મેં આ કહ્યું, આ મેં કરાયું અને હું એમાં કેસમાં જીત્યો. કે છે કે જીતાઈ ગયો છો મૂંઢ જો. એ તો વકીલ તમે વકીલ છો ને બધા તમારા બીડીઓમાં બાળ બીડી મોટું બંધ નાખ્યો નતો ત્યાં મલારગઢ બાળ બીડી નો હતો દરવાજો શેઠ બતાવ્યો હતો શેઠ એક પેલા લઈ ગઈ છે નહીં એમાં જીપ જીપ એ બધા પડાવ કોણ કરે ને એમાં રાગશાહી કરે કોણ કે અનાદિથી રખડે છે આત્માના ધર્મને ભૂલી નાખ.
આત્માનો ધર્મ જાણવું અને દેખવું એનો સ્વભાવ છે. એનો રાગનું કરવું, પુણ્યનું કરવું, વ્રતના પાળવાના વિકલ્પ કરવા એ એનો સ્વભાવ નથી એમ કે છે. વિકાર ને વિભાવનું કરવું એ સ્વભાવ છે. સમજાણું કાંઈ ત્રિકાળી જ્ઞાનના આનંદનો કંદ પ્રભુ ત્રિકાળી એ કૃત્રિમ રાગ અને બહારની ક્રિયાનો કરતા થાય મિથ્યા ચતુરાચારી છે. સમજાણું કાંઈ ઘણા હોય સેવા અને અમારા બાહુબળે રહ્યા, અમારી પાસે કાંઈ નહોતું અને આમ કર્યું આમ પણ બીજા એમ કે મારા બાપાને કાંઈ નહોતું પણ એના બાહુબળે રહ્યા. ભાઈ નો તો ભલે અહીંયા પ્રભાશંકર પટણી એ બીજું બોલ્યા કે તમે આમ આમ કરો તો દાંડિયા જો એમાં નહીં મળે કાંઈ, આમ કરો કઈ કામ કરો દેશમાં ફલાના ઠીક મને બોલ્યા કાંઈ. પટણી હતા ને દેવાન રાવણ દરબાર આવ્યા કાંઈ શ્રાવણનાથ પ્રદૂષણમાં 93 ચોથી વર્ષ બોલ્યા છે. શું કરાવે દાંડિયા કે બધા વ્યાખ્યાના બોલાય ઘણું કોર્ટ જ છે દાન પછી બોલા આને આપવામાં શું કહેવાય તમારું કોર્ટ નહોતો ને આ મકાન છે એનું તમારું મકાન ને સેનેટ ટેમ્પલ ગયા હતું ગયા બીજું નામ હે એ નામ ભૂલી ગયા હે એની મકાનમાં ઘણી આ મકાન હતું ને એ જશે થોડી બાસ્કેટવાળા હતા વેકેન્ડમાં આવ્યા હતા અહીંયા બધા આવ્યા કે કોર્ટ આવ્યા હતા તેને છોડાવાળા રમીભાઈ તો હોય ને પણ છોડાવાળા બારી કરેલા પોપટમાં બધા ત્રણ વેકેન્ડ આવ્યા દાંડિયા જેનો મોટા માણસ કહેવાય ને એટલે બધું ઉભા થઈ ગયા. મને કે આ મલની લડાઈ છે મહારાજ કે કર્મની લડાઈમાં કોઈ હારી જાય ને કોઈ આત્માની લડાઈમાં જીતી જાય, બે મલ છે. જીવાન હતા મલની લડાઈ આ જળ કર્મની અને આત્માની બેની લડાઈ છે. ભૂડે નથી લડાઈ કેવી. અજ્ઞાની માને છે કે હું રાગ કરું અને કર્મની ક્રિયા કરું, એ કર્મ એને લડે છે એની હારે એમ છે. મોક્ષ માર્ગમાં ક્રિયા કા નિષેધ એ ક્રિયાને બતાવી એ પુણ્ય ને પાપની ક્રિયા, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ અને આ રળમુખ વિષય ભોગ વાસના રાગ ગમાવવું યાદ રાખવા વ્યવસ્થા કરી. એવો જે શુભ શુભ રાગ એ મુક્તિ માર્ગમાં ખરેખર શુભ રાગનો નિષેધ છે. સમજાય છે કાંઈ? અરે વાતનું કામ કડી આવશે હવે આખરી કે છે કે દયાના ભાવ, દાનના ભાવ, ભક્તિના ભાવ, પૂજાના ભાવ, નામ સ્મરણના ભાવ, પરોપકારના ભાવ, એ બધા ભાવો વિકલ્પને રાગ છે. વ્રતનો ભાવ, ઉપવાસનો ભાવ, તપનો ભાવ એ બધો વિકલ્પને રાગ છે. એ મોક્ષ માર્ગમાં એનો નિષેધ છે. એ મોક્ષ માર્ગ છે. કરણી હિત હરણી સદા મુક્તિ વિતરણી નાય ગની બંધ પદ્ધતિ વિશે શનિ મહાદુખદાય. લોકોના રાગ નાખે છે આવું સાંભળીને બીજા તો બધા પંડિતો મળ્યો ખવડા કરણી હિત હરણી સદા એ પુણ્યની ક્રિયાનો ભાવ એ આત્માના હિતને હરણ કરનારી છે. આ કે શુભ ભાવ એ આત્માને શાંતિ ધર્મનો આપનાર છે. ગજબ વાત ને. જે રાગ ભાવ
પુણ્ય ભાવ એ જીવને હિત હરણી છે, હિતની નાશ કરનારી છે. ચારો લાગે કે શુભ ભાવે હિતને મદદ કરનારી છે. है कि नहीं? पर उसमें लिखा है क्या हमारा? हाँ तो बना के आपका है. ठीक है. करणी हित हरणी सदा सदा ત્રણેય કાળમાં કોઈ જીવને શુભ ભાવ હિતનું કરનાર છે એમ ત્રણ કાળમાં છે. पंडित जी है उसमें करणी हित हरणी सदा अहित करने वाली है. हित हरणी ने ठिकाने अहित करना एम લીધું તો પછી નહીં. પાપના પરિણામ તો હિતને નાશ કરનારી એની જ વાત છે ને, કારણ એમાં તો લોકો એની તો જાણ્યા હતા. પણ જાણશે પણ આ દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા એવો જે વિકલ્પ નામ શુભ રાગ એ આત્માના હિતને નાશ કરનારી એટલે અહિતની કરનારી છે. આવી વાત છે. એને હિતનું મદદ કરનારી છે માનવું. આચારની પરંપરા એને કેવી નહીં તરા હોમગઢ કે છે મને લૂંટાઈ ગઈ છે મારે એમ કે મારા પંડિતજી હમણાં આવી છાપામાં હોમગઢની પરંપરા આચારની છે. શુભ ભાવથી ધર્મ થાય, શુભ ભાવ કરવો એને માટે હોમગઢ વાળા નકાર કરે છે. રાજેન્દ્ર કુમાર બી એમ લખે. રાજકુમાર રાજેન્દ્ર ને મથુરા મળે ત્યારે મારો આમ લડે આમ બોલે નહીં કઈ પાછળ આવું લખે. અહીં તો ભગવાન ત્રિલોકનાથે કહ્યું એ કુંદકુંદાચાર્ય રચ્યું શાસ્ત્ર એ અહીંયા બનારસી દાસેમાંથી વાત કરી. तो पूनमचंद जी क्या आया है देखो. અને કેટલાક એમ છે કે અમે શું કહે કે લોકની એટલી તૈયારી નથી એથી અમે એને શુભ ભાવથી ધર્મ થાય એમ કહીએ. અહીં તો ચોખ્ખી વાત રાજમલ ટીકામાં કવચની ટીકા કરીને એમાં ત્યાં બનાવ્યું અને એ કવચોના બનાવનાર અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિ સંત વનવાસી કરણી હિત હરણી સદા સદા કોઈ કાળે પંચમારામાં લાભદાયક ને ચોથે લાભદાયક નહીં એમ છે. અશુભ ભાવની તો વાત જ શી કરવી, અહીંની વાત જ નહીં. પણ શુભ ભાવ રાગ ભાવ વિકલ્પ દયાનો દાનનો વ્રતનો તપનો ભગવાનની પૂજાનો ભગવાનના સ્મરણનો જાત્રાનો એ મુજબ એમાં છે કે નહીં જુઓ. એ શુભ ભાવ કરણી હિત હરણી એ શુભ ભાવ આત્માના અહિતનું કારણ છે. રાગ કે વિતરાગ ભાવને અહિતનું કારણ છે. તો પેલા ખ્યાલ શ્રદ્ધા કરાવવા અને વસ્તુની સ્થિતિ બતાવવા આ વાત છે. પાપ છોડીને પુન છોડીને પાપ કરવું એ વાત છે. એ પ્રશ્ન ક્યાં પણ એક વાત છે. ચૈતન ભગવાન એ તો જ્ઞાનનો સાગર, એમાં રાગની ક્રિયા એ તો હિતનું કારણ છે. જ્ઞાનની ક્રિયા જે જ્ઞાનમાં એકાગ્ર થાય તે હિતની કરનારી છે. જ્ઞાન સ્વભાવ પોતાનો સ્વભાવ એ જ્ઞાનમાં એકાગ્ર થાય એ ક્રિયા એ મોક્ષનું કારણ છે.
ઠીક. હવે ભટતા નથી, અત્યારે ભટતા પરમાત્મા છે એ હું આકરું ને છું. પંચ મહાવ્રતના પરિણામ કે હિતનું કારણ. કુંદકુંદાચાર્ય પાડ્યું શું કરવા એમ કે છે. અરે પાડ્યું નથી, આવ્યું એને જાણ્યું છે અને દુઃખદાયક છે મેં એને જાણ્યું છે. સમજાણું કાંઈ મીઠાલાલજી આમાં છે નહીં આ કે 100 નું છે. મુક્તિ વિતરણ નાય. ભગવાન તારો સ્વભાવ તો વિતરાગ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ જ્ઞાન છે. એને મુક્તિ થવામાં રાગ એ કારણ બિલકુલ નથી એમ કે છે. મુક્તિ વિતરણી નાય, એ મુક્તિને દેવા વાળી નહીં. पंडित जी ऐसी तो स्पष्ट बात है. આવે ને આવે તે શું છે દુઃખદાયક છે. આવે કેટલા 4 બોલ નાખ્યા. કરણી હિત હરણી સદા. કરણી નો આ ક્રિયા અહિંસા સચદત બ્રહ્મચર્ય આદિ નો વિકલ્પ રાગ અને તબશા અનુસરણને ઉણોદરીને આ કરવું ને તે કરવું એવો જે વિકલ્પ રાગ એ હિત હરણી આત્માના શાંતિને અહિત કરનારી છે. મુક્તિ વિતરણી નાય. સદાય 3 કાળમાં રાગની ક્રિયા એ મુક્તિને માગી નથી. છે નથી ત્યારે છે શું એ સમજાણું કાંઈ. એ શનિ ગની બંધ પદ્ધતિ વિશે આજ્ઞામાં ભગવાનના વાણીમાં એ શુભ ક્રિયાને બંધ પદ્ધતિમાં ગણવામાં આવી છે. એ મુજબ નહીં આ તો ઉઘાડું છે. આ બધું બેગ ને હવે કે ભાઈ આવો માર્ગ વિતરાગ નો દુનિયા હારી ક્યાંય મેળ ખાયો. આ કરો આ કરો આ કરો પૂનને એ માને એ મિથ્યાગતિ છે એમ કે સમજી. એ તમારા ગામમાં એમ કે છે શુભાશુભ શુભ એ મિથ્યાગતિ. આ કહે છે કે શુભ અહિતનો કરનાર અને ભગવાનના આજ્ઞામાં એને બંધની પદ્ધતિમાં બંધની પંક્તિમાં એને ગણવામાં આવી છે. એને મોક્ષના માર્ગમાં ગણવામાં આવી. પછી એટલું ગણ્યું પણ શનિ મહાદુઃખમાં એ તો મહાદુઃખમાં લિપ્ત છે. શુભાવ તો દુઃખ છે. શુભાવ દુઃખ છે. બંધ પદ્ધતિમાં ગણી કેમ એ શુભાવ દુઃખ છે. દુઃખથી લિપ્ત છે. હજી એને પોતાનો નિજ સ્વભાવ એનાથી વિરુદ્ધ આ વાત છે એ પણ હજી બે નહીં. એને આત્મા અંદર આનંદ સ્કંદ પ્રભુ છે કેમ બે એ અશુભ ભાવ તો દુઃખદાયક છે પણ તીર્થંકર પુત્ર જે ભાવે બંધાય એ ભાવ દુઃખદાયક ને દુઃખથી લિપ્ત છે. આ કેટલાક વાત આપણે ભક્તિ કરો ભગવાનની ભક્તિનો ભાવ એ મહા દુઃખદાયક ને બંધ પદ્ધતિમાં ભગવાને ગણી છે. તું કે ભગવાન શ્રીમંતની ભક્તિ કરો કલ્યાણ થઈ જશે. ધૂળે નહીં થાય. આંબલ ને અહીં તો ત્રણલોકના ના તીર્થંકર કે મારી ભક્તિ એ મારા તરફનું લક્ષ્ય તારો શુભ ભાવ છે.
એને બંધ પદ્ધતિમાં અમે કઈ છે અને મારા દુઃખથી તે લિપ્ત સ્વભાવ છે. સમજવાય ને? શાંતિભાઈ જાણો છો ને વકીલ? હું 15 નો પગાર હતો માથી છોડીને બેઠા નિવૃત્ત આપો સમજાવવામાં હાથવું પડે, ભાઈઓને હાથવું પડે. ભગવાન ચૈતન્ય કંદ છે, આત્મા પ્રજ્ઞા બ્રહ્મ છે, એમાં રાગ એનું સ્વરૂપ છે. બે વાત લીધી કે કરણી અહિતકારી છે શુભ ભાવ, એ મુક્તિની દેનારી નથી. આગમો એ પરમાગમની વાણીમાં ત્રિલોકનાથની વાણીમાં એમ આવ્યું છે કે તે શુભ ભાવને બંધની પંક્તિની શ્રેણીમાં ગણવામાં આવે અને મહાદુઃખથી લિપ્ત છે. ક્રિયા की निंदा है कि नहीं भैया? करणी की धरणी में महामोह राजाओं से, करणी की धरणी में महामोह राजाओं से, करणी अज्ञान भाव राक्षस की पूरी है. करणी कर्म काया उद्गव की प्रतीक्षाया, करणी प्रगट माया मिश्री की छुरी है. एक गए करणी के जाल में उलझी रहो चिदानंद, करणी की बोट ज्ञान बाण दूती बुदूरी है. आचार्य कहे देखो ये संतो कहे दिगंबर मुनियो, अनादिना संतो एम कहते हैं नहीं कहते नहीं, वितरागनी वाणी पण एम. आचार्य कहे करणी सो व्यवहारी जीव. देखो ये करणी सुभावे व्यवहारी जीव, करणी सदैव नीचे स्वरूप बुरी है. ये करणी નું રૂપ જ બહુ ખોટું છે કે वो मैं आंकड़ों लागे कि हमें ये वसनलाल जी क्या है उसमें है कि नहीं? करणी की धरणी में શું કે છે? क्रिया की भूमि पर मोह महाराजा का निवास है. એ શુભ ભાવનો સ્વામી સોન શુભ ભાવના ભાવે મિથ્યાત્વનો રાજા શુભ ભાવમાં મિથ્યાત ભાવ પડ્યો છે. મોહ મહારાજા આ મિથ્યાતની વાત છે, એમાં નિવાસ છે. રાગ શુભ ભાવ કરવા જેવો છે. મિથ્યાત્વનો મહારાજા શુભ ભાવમાં પડ્યો છે. ગજબ વાત છે. પછી એક ને એમાં બસ હે મારે વાત હતી શ્રદ્ધામાં તો કર નથી કે શુભ ભાવ ધરણી શુભ ભાવની ભૂમિકામાં, કારણ કે તો અજ્ઞાન વિકાર છે. અજ્ઞાન એટલે એમાં જ્ઞાન એટલે કે આત્મા. શુભ રાગમાં આત્મા નથી. શુભ રાગમાં તો જળ ને અજ્ઞાન ભાવ છે. બાપુ બાળગડા એના જુદા છે. અનંત જન્મ મરણમાં અનંત વાર એવું કરતો આવ્યો છે. એક એક અવતારમાં
કેટલા દુઃખ થયા એની એને ખબર નથી. એ દુઃખ તો કે છે કે શુભા પોતે દુઃખ છે એમ કે છે. એ આકુરતા છે, એ કસાયનો ભાવ છે. સ્વભાવ ભાઈએ કહ્યું ને, જ્ઞાનચંદભાઈએ ખુલ્લું મૂકી દીધું. મૂક્યું ને કે સુબા ભઠ્ઠી છે, અગ્નિની ભઠ્ઠી ભડક્યા. એ કોણે કહ્યું? જ્ઞાનચંદભાઈ સોગાની, કલકત્તા વાળા. શુભ ભાવ, અરે શાંત સ્વભાવ ભગવાન આત્મા, એમાંથી એ શુભ ભાવ તો ભઠ્ઠી છે. શુભ ભાવ કસાય છે ને, રાગ દાગ આગ ચઢાવવામાં આવે છે. પણ એ તો બૂઢો છે, પણ એની તો અત્યારે ખબર હતી કે એમ યાદ રાખ્યું, એટલું યાદ તો રાખ્યું છે. ચઢાવવામાં આવે છે રાગ દા આગ દા. રાગ રૂપી અગ્નિ દા છે, તે શુભ રાગ રૂપી રાગ પણ અગ્નિ દા છે. આવો માર્ગ વિતરાગનો. પ્રભુ તો શાંત ઝરણે ઝરે એવો એ સ્વભાવ છે. એમાં તો શાંતિ વહે, અકસાય ભાવ. રાગ ક્યાંથી આવ્યું કે करणी की धरणी में महामोह राजाओं से मामो ना मिथ्या. એ શુભ ભાવનો કરતા છું અને એ કર્તવ્ય મારું છે, માનવું એ મિથ્યા ભાવ છે એમ કે છે. આમાં ક્યાં સામે રચ્યું છે? એ ભક્તિમાં એક જણો કહેતા, ભક્તિ એવી કરવી, એવી ધૂન લગાવવી, નિદ્રા થઈ જાય ઘરની, ધૂળે ન થાય, બંધ થાય. આંબરને એકાકાર રાગમાં થઈને રાગના કર્તવ્ય કરે, મૂંડ મિથ્યા દ્રષ્ટિ થાય એમ કે છે. तन्मय हो जाता है राग में, અને સ્વભાવ को अनादर करते हैं. ભારે વાત ભાઈ. ત્યારે નોકર બી ને ઘરે કોણ આવે છે એને દુઃખ નું ઘર છે એને જાણવું. લખ્યું છે કે ને એમાં. આ તો બનારસી અમૃતચંદ્રાચાર્યમાં કવચ છે. એની રાજમલે ટીકા કરી છે. રાજમાં છે ને એમાંથી સમીસા નાટક બનાવ્યું છે. કઈ એના ઘરની વાત નથી, વિતરાગના ઘરની વાત. કે છે करणी की धरणी में, એ શાંતિ की ધરણી में આત્મા વસે છે અને કરણીની ધરણીના સ્વામી થાય છે વિચાર ભાવ રાજા વસે છે. આ શબ્દ માટે તો નડ્યો ભાઈ મારા શેઠિયાજીને પૂછ્યો. રામજીભાઈ ઉપર પત્ર આવ્યો હતો, એનો નોટભાઈ કેવા શેઠિયા કેવા શોભાલાલજી, શોભાઈચંદજી, શોભાચંદજી શેઠ કરોડપતિની બેઠો 60 लाख रुपये न भी जाना है करी शोभालाल शोभाचंद रतन गए थे मोदी. अच्छा आएंगे था तुम्हें છો એનો પ્રશ્ન આવ્યો ભાઈ કે આ ઠીક છે શું ભાવ એ શું? એ પૂનમચંદજી ત્યાંથી પ્રશ્ન આવ્યો હતો શેઠિયાનો અને ભાઈ, કારણ કે મેં તો ભક્તિમાં તો મારું લક્ષ પર ઉપર ભગવાન ઉપર છે. ત્યાં રાત કેમ છો અગ્નિ આવી ગઈ
એ વતનલાલજી કે ભગવાન ઉપર ભક્તિ મને રાખે, ભગવાન ઉપર લક્ષણ છે. હા ભગવાન ભાઈ, ભગવાન પરદ્રવ છે. ત્રણલોકના નાદ વિરાજતા હોય કનોસરણમાં, પણ એના ઉપર લગ જાય ત્યાં શુભ રાગ છે, અને એ શુભ રાગ દુઃખનું કારણ છે. નટભાઈ, શ્રદ્ધા ઊંધી છે જગતની સાચી. શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી. અનુભવની શ્રદ્ધા તો બધી બીજી ચીજ થઈ. સમજાણું કાંઈ? આ તો હજી એને નહીં ને. અરે શુભ રાગ ભગવાનની ભક્તિ છે. ત્યાં ક્યાં અમે બાયડીની ભક્તિ કરી છે? અમે ત્યાં ક્યાં શેઠની ભક્તિ, અમારા શેઠની નોકરી કરી? અમે તો ભગવાનની નોકરી કરી. અરે સાંભળ ને, હવે એ ભગવાનની ભક્તિ પણ રાગ છે, અને રાગનું કર્તવ્ય મારું ને કરનારો હું. એ મારી ફરજ છે રાગ કરવી. મિથ્યા ભાવ છે, મુજ નહીં. પણ છે જ નહીં એમાં. તમને ડાયા માણસો કે કઈ મૂર્ખ છો? એમ કરીને બીજું કે એ ક્યાંક કીધું તો ભાઈ આવ્યા હતા. 1000 છપાનું નહીં. કોણ કે કોણ આટલી આપી છે? 2000 પુસ્તક છપાવાનું સમજાય છે ને. બીજું કોઈ કઈક હમણાં એવું કાઢ્યું? હા હા, ડાલચંદ. બસ ડાલચંદ આંકડો લે એ તો સાંભળીએ આપણે. અમારું કામ એ કરનારાને કહો. અહીં તો કે છે કે એ થવાને કાવે થાય એને કરે કોણ, એમ કે છે. હા, હરે કામ ભાઈ. પ્રભુ તો ચૈતન મૂર્તિ, જેની આંખું ચૈતન છે, એની રાજ આંખું છે. ભાઈ એને અનાદિથી આ સજ પડ્યું છે. સમજાણું થાય? હિરાજી મહારાજે જે આપ્યું ને ભાઈ મોપીરમાં ચર્ચા થઈ કે ભાઈ કાનજી આ નહીં મળે હો. મૂર્તિ માનતા હો તો મળે. કીધું મારા નવમીગીરી જો સ્થળ કઈ રહ્યું બીજું સૂક્ષ્મ સ્થળ રહ્યું. કીધું 72માં કઈ તો હા નહીં. આવી સાધારણ વાતની વાત સન અંદર રહ્યું છે. સન સમજ બાણ કાંટા વાગશે અંદર. એમાં આંખે છે પ્રભુ એ બંધ ભાવને એને ધર્મ ભાવને ધર્મનું કારણ માન્યું છે. એ મહામિથ્યાત્મનું સદ છે. એ મિથ્યા કહાયખાના કરતા અનુજગુણ પાપ છે. એની એને ખબર નથી. करणी की धरणी में महामोह राजा वसे. करणी अज्ञान भाव राक्षस की पूरी है. ये क्रिया अज्ञान भाव रूप राक्षस નું નગર છે. એ રાક્ષસ નું નગર ખાઈ જાય છે. તમે એમ કે હા તો બનારસી દાસ બનાવ્યું છે. હે કે છે કરણી અજ્ઞાન ભાવ. એક તો અજ્ઞાન ભાવ કે પુણ્યનો ભાવ એમાં જ્ઞાનનો અંશ નથી. અચેતન છે રાગ. એ જળ છે. રજકણ બને નહીં રંગ જનરસ પર, પણ એ ચેતન નહીં. અને ચૈતન નહીં તે અજ્ઞાન છે. અને એ અજ્ઞાન ભાવ રાક્ષસ નું નગર છે. એ એમાં જોઈ કે ખવાઈ જાય
શાંતિ ખાઈ દેશે તને, તારી શાંતિ ખાઈ દેશે કે છે. આવી વાત પણ સાંભળવા મળે નહીં. એ બચારો કરે કેદી શ્રદ્ધા કરે કેદી જગતને ઊંધે ખાંડ મારી નાખા. એ છે કરણી તો અજ્ઞાન છે ભાવ, એ શુભ વિકલ્પ છે. અજ્ઞાન એટલે ચૈતન ભગવાન પ્રભુ. સૂર્યનું કિરણ એ તો ધોવું હોય, સૂર્યનું કિરણ કોલસા વાળું હોય, એમ રાગ એ તો કોલસા જેવો રાગ, એ ચૈતનના જ્ઞાનનો ભાગ નહીં. ચૈતનની જાતથી રાગથી ઉલટી દશા થઈ. જે ભાવે તીર્થંકુત્ર બંધાય ભાવ એ અપરાધ, અને એ અપરાધી કસાયનો અંશ, અને એ આત્માની શાંતિ ખવાય છે. હા હા ગજબ વાત છે. વિતરાગ કે એનો વિતરાગના સંતો, વિતરાગના માનનારા સંતી એ કે બીજા તો આ સમાજને હરી ઉભા રહેવું છે. સમજ નહીં ડરે છે કે છે એ શુભ ભાવ, અજ્ઞાન ભાવ રૂપ, અજ્ઞાન ભાવ રૂપ રાક્ષસનું નગર છે. એથી હવે તો આવ્યું ખૂબ. પાપના ભાવની તો વાત જ શી કરવી, એ તો સાધારણ પ્રાણી પણ કે છોડવા જેવો. અહીં તો ધર્મી એમ કે છે ભાઈ તારો સ્વભાવ ધર્મ તો જ્ઞાન છે, તો જ્ઞાનની દશા થવી તે તારો ધર્મ છે, રાગની દશા થવી એ ધર્મ છે. એ અજ્ઞાનનું નગર છે, એનો રાક્ષસ છે રાજા, ખાઈ જશે તને. હા 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 રાક્ષસની પૂરી સમજે ને. કરણી કર્મ કાયા એ ક્રિયાકર્મ ને શરીરાદી પૂજ્યોની મૂર્તિ છે. એ શુભ ભાવની ક્રિયા એ કર્મની કાયા છે, એ આત્માની કાયા નહીં. આવું સ્પષ્ટ વાત છે, છતાં માણસો વિરોધ 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 એનો વિરોધ કરે. પોતાનો ભાન નથી. અરે તું તારો મારો ભાઈ, તારી જાત તો જ્ઞાન ને આનંદની છે, અને રાગ તો કજાત છે. હા હા શુભ ભાવથી લાભ થાય ને પુણ્યથી થાય ને એથી લાખો માણસ ભેગા થાય અને ગોઠે નહીં. હે અનાદિથી માનતો આવ્યો, માનવાની વાત કરે તો થઈ ગઈ. બે હરખે હરખા છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિ હીન ઉપદેશ પણ તેવા. શું કરે જીવ નવીન? કહેનારા એવા, સાંભળનારા એ. આવો વિતરાગ માર્ગ એને શ્રદ્ધામાં હજી બેહે નહીં, એને અનુભવની શ્રદ્ધા તો ક્યાંથી આવે? સમજાણું કાંઈ? અનુભવીને શ્રદ્ધા થવી પાછી. એમને એમ શ્રદ્ધા એમ નહીં. સમજાણું? એ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, રાગની ક્રિયા વિનાનો છે. એવું અંતર જ્ઞાન થયા વિના એની પ્રતીતિ હાથી થાય નહીં. અંદર હા પાડે પણ અંદર બે નહીં બરાબર. કરણી કર્મ કાયા ક્રિયા કર્મ અને શરીરાદી પુજ્ઞોની મૂર્તિ છે. એ તો કર્મનું સ્વરૂપ એમ કે છે.
રાગ અને કર્મ એ કર્મનું જડનું સ્વરૂપ છે. એ ચૈતન્યનું સ્વરૂપ પૂદગલ કી પ્રતિ છાયા. એ તો પૂદગલની મૂર્તિ છે. પૂદગલની પ્રતિ છાયા ગજબ વાત છે ને. ચૈતન્યની છાયા રાગ નહીં ત્યારે પૂદગલની છાયા. હરે કામ ભાઈ હા સમયસર નાટક બનાવ્યું ત્યારે તો લખ્યું નહીં આગળ ઘર ઘર કથા વખાણી. હે હા જી નવાણી છે રાજ નાટક એ હું પેલું આમ વાંચું પેલું આ કથાનું યોગ વાંચું એમાંથી આ વાંચું અરે સાંભળને બાપા હા એમાં એ લખ્યું થોડો કાળ અને કરવું છે કઈ માન. એમાં તો આવો ના પાડી તારો ઉતાર ક્યારે થશે. આંખો વીચીને ચાલ્યા જાય છે. હા 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 એ પુણ્ય ભાવ એ શુભ ભાવ એ પૂદગલની છાયા છે. એ પૂદગલનું રૂપ છે. આત્માનું રૂપ કરણી પ્રગટ માયા મિશ્રી કી છૂરી જાય. ક્રિયા સાક્ષાત માયારૂપ મિશ્રી લપેટી છૂરી છે. રાગ છે ને મન છે ને રાગ શુભ છે ને એમાં સહી છે કે નહીં. માયા મિશ્રી કી છૂરી એમ. માયા વિકાર વિભાવ મિશ્રી લપેટી. શું ભાવ સારો છે એવી ખાંડથી લપેટી છૂરી છે. શરીરમાં ખાંડ લપેટી હોય સાકર મારી નાખે કે છે. સમજાણું કાંઈ ઓલા તો બસ ધૂન લગાવો એવી ધૂન લગાવો પોતાને ભૂલી જાઓ અને ભક્તિમાં નિદ્રા થઈ જાય. બહુ તમને નિદ્રા થઈ જાય. આત્મા વયો જાય નથી. મારી મહારાજ બાપા વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ કેટલેક સત્ય માર્ગ સાંભળવો કઠણ થઈ ગયો. આ તો વ્યવહારનો તો બધો લોપ કરી નાખે. વ્યવહાર દુઃખદાયક છે માટે લોપ કરવા જેવો છે. શું કે આચાર જ કહે છે. કરણી પ્રગટ માયા મિશ્રીની છૂરી છે. એ સંસારનો ભાવ એનો ખાંડે વેપરેલી છૂરી છે. શ્રી મારી નાખે તને રેસી નાખે તારી શાંતિને. કરણી કી જાળ મેં ઉજી રહ્યો ચિદાનંદ. એમાં ને એમાં ઉલ્લાસિત થઈ રહ્યો છે. ક્રિયાના જંજાળમાં આત્મા ફેંસ રહ્યા છે. આ કરું આ કરું આ કરું આ કરું માળા ગણવી પછી આ કરું પછી આ કરું પછી આ કરું પૂજા કરી પછી ભક્તિ કરી શાસ્ત્ર વાંચવા એ બધો ભાવ આવો કરણી કી જાળ મેં ઉર્જી રહ્યો છે દાનંદ. એમાં जंजाल में आत्मा फंस रहा है. क्रिया की आग में ज्ञान सूर्य प्रकाश से छुपा देती है. करने की मोट आग में शुभ भावनी आगनी क्रिया में ज्ञानवान दूती दूरी है. ज्ञान सूर्य प्रकाश छुपा देती है. रागनी रुचि में भगवान आत्मा सूर्य ढंका जाए. आचार कहे करनी सो व्यवहारी ये राग नो रुचि वाળો વ્યવહારી જીવ છે એમ કે છે. હા એમ કે છે. करनी सदैव निश्चय स्वरूप बुरी है. क्रिया सदैव दुखदायक है. निश्चय स्वरूप से देखो तो क्रिया सदैव दुखदायक है. ये आप सत्यता जेवी बात है.
प्रमाण वचन गुरुदेव।